વારમાં શિવજીનું ધનુષ્ય ઉપાડે, પ્રત્યંતા ચડાવે, કડાક શબ્દની સાથે ધનુષ્યનો ભંગ થાય, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રામચંદ્રજીનો જય જયકાર કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સીતાજીની હાથમાં જય મહારાજ છે. ધનુષ્યનો ભંગ થયો, અવાજ એટલો બધો પ્રચંડ હતો કે આ અવાજ પરશુરામજીના કાનમાં આવ્યો. પરશુરામજી આસન પર ઉભા થયા, કહ્યું કે આ તો શિવ ધનુષ્યનો ભંગનો અવાજ છે. જે વ્યક્તિની જે સમયે જરૂર નથી એ વ્યક્તિ એ સમયે ત્યાં આવે છે. સીતાજી જયમાળા લઈ રામને પહેરાવવા જાય, પણ રામ કાઠી અધર છે, સીતાજી થોડા નીચા છે. રઘુકુળની રીત છે કે મસ્તક નમાવાય નહીં. રઘુકુળ વંશજ ગુરુ બ્રાહ્મણ દેવ સિવાય મસ્તક નમાવે નહીં. સીતાજીની હાઈટ થોડી નીચી છે, એ પહોંચી નથી શકતા. લક્ષ્મણજી સમજી ગયા, ધનુષ્યનો ભંગ કર્યો. એના આનંદમાં લક્ષ્મણજી દોટ મૂકી રામને પગે લાગે. રામ આશીર્વાદ આપવા માટે નીચે નમે. એટલી જ વારમાં સીતાજી જય મારા રામની ડોકમાં પહેરાવે, જય જયકાર થાય. બોલીએ સીતાપતિ રામચંદ્ર ભગવાન કી જય. પરશુરામ મહારાજ સભાની અંદર પ્રવેશ કરે. પરશુરામજીને જોયા, રાજાઓ બધા ધ્રુજવા માંડ્યા. કહ્યું કે જે વ્યક્તિની અત્યારે જરૂર નથી એ વ્યક્તિ અત્યારે અહીંયા. સભાની મધ્યમાં શિવજીનું ધનુષ્ય તૂટેલું જોયું. પરશુરામજીનો ક્રોધ જેમ અગ્નિમાં ઘી હોમે, અગ્નિ પ્રજ્વલિત થાય, એમ પરશુરામજીનો ક્રોધ વધ્યો. આવી જનકની સામે દ્રષ્ટિ કરી મિથિલેશ સંબોધન કરે, કહે કે હે જનક, તને ખબર છે કે આ શિવજીનું ધનુષ્ય છે, જેને પણ તોડ્યું હોય એ સહસ્રાર્જુન કરતા પણ મારો મોટો દુશ્મન છે. મને બતાવ, એનું મસ્તકનું છેદન હું કરીશ. મિથિલેશ વિચાર કરે કે જો નામ કહું તો દીકરીના સૌભાગ્યને વાંધો આવે. પરશુરામજીનો ક્રોધ સમયે સમયે વધતો જાય. રામ કાંઈ બોલતા નથી. લક્ષ્મણજી આવી પરશુરામજીની સામે ઉભા રહ્યા. કહ્યું, બાપજી, આવા ધનુહી તૂટે એમાં આટલો ક્રોધ તમને શોભે નહીં. ઈહ ધનુહી તો બહુવિધ તોરા. આવું એક નાનું ધનુષ્ય તૂટે એમાં અવળો ક્રોધ તમને શોભા નથી દેતો. આ શબ્દ સાંભળો, પરશુરામજીનો ક્રોધ વધ્યો. કહ્યું, આ કોણ છે બાળક? આને મારી પાસેથી લઈ જાઓ, નહીંતર આની માં આના સબ ઉપર આક્રમણ કરશે. આટલું મહાન ધનુષ્ય શિવજીનું, આ બાળક એને ધનુહી કહી અને સંબોધન કરે છે. લક્ષ્મણજી પરશુરામજીની પાસે ઊભા મંદ હાસ્ય કરે. પરશુરામજી લક્ષ્મણની સામે જોઈ અને કહે છે કે આ બાળકને ડર નથી, એને ખબર નથી કે હું કોણ છું. પૃથ્વીને નક્ષત્રી કરનાર હું છું. લક્ષ્મણજી આવીને કહ્યું કે મહારાજ, તમે ક્યારના વખાણ કરો છો કે આ ધનુષ્ય મહાન છે, આ ધનુષ્ય મહાન છે. તો સાંભળો મહારાજ, અમે ક્ષત્રિયોના બાળકો છીએ. સ્વાભાવિક છે કે શસ્ત્ર ઉપર અમારી નજર જાય. સભામાં પ્રવેશ કર્યો, ધનુષ્ય દેખાણું, અમે ઉપાડ્યું, આ તૂટી ગયું, એમાં અમારો કઈ વાત નથી. પરશુરામજીનો ક્રોધ મંદ હાસ્ય જોઈ વધે છે. રામ લક્ષ્મણજીને આસન ઉપર બેસાડી વિશ્વામિત્રજીની આજ્ઞા લઈ પરશુરામ મહારાજને વંદન કરે. કહ્યું, બાપજી, ધનુષ્યનો ભંગ થયો, અમારાથી અપરાધ થયો છે. પરશુરામ મહારાજે કહ્યું કે આ અપરાધ તમારો ક્ષમ્ય નથી. એ જે સમયે રામે
પોતાના ખભા ઉપરનું વસ્ત્ર હટાડી પોતાના વક્ષસ્થળ ઉપર ભૃગુ ઋષિના ચરણારવિંદ દેખાડ્યા. એ જ સમયે પરશુરામ સમજી ગયા કે આ તો વિષ્ણુનો અવતાર છે. પરશુરામ મહારાજ વંદન કરી ઉત્તર દિશામાં પ્રસ્થાન કર્યું. સીતાજીને સાથે લઈ રામ અયોધ્યામાં પધાર્યા. રામના લગ્નનો ઉત્સવ થયો. અયોધ્યાની અંદર રામચંદ્રજી પધારે. દશરથ મહારાજ રામનો રાજ્યાભિષેક કરવાનો વિચાર કરે છે. લગ્ન થઈ ગયા છે, હવે હું રામના રાજ્યાભિષેક કરી દઉં. આ બાજુ દેવતાઓ બધા વિચાર કરે છે કે જો રામના રાજ્યાભિષેક થશે તો આ અસુરોનો સંહાર કોણ કરશે? બધા દેવતાઓ સાથે મળી સરસ્વતીજીની પાસે ગયા. કહ્યું, માં, તમારું એક કાર્ય કરો ને. અયોધ્યામાં કોઈકની બુદ્ધિનું પરિવર્તન કરો કે રામનો રાજ્યાભિષેક રોકાઈ જાય. આખી અયોધ્યામાં સરસ્વતીજી ચક્કર મારે છે, પણ કોઈ એવું પાત્ર નથી જડતું કે એની બુદ્ધિ ફરે. રામમય આખું અયોધ્યા છે. એક પાત્રની પસંદગી થઈ, મંથરા. આ મંથરા છે એ અયોધ્યાની નથી. કૈકેયીની સાથે દાસી છે, એ સાથે આવેલી છે. જનક મહારાજે કહ્યું કે કાલે રામનો રાજ્યાભિષેક થશે. કૈકેયીની પાસે આવી મંથરા શબ્દ કહે છે કે જો રામનો રાજ્યાભિષેક થશે તો તમારો પુત્ર